3 હજી ઓહો તાઈ ધ્રુજે રહ્યો નીકળી જાય હવે ઓલો એક નહીં ભરે ને ઓલી બાજુ જોઈ લીધો પણ ભાઈ બધે માટો મારી લ્યો અત્યારે પડ્યા છે ક્યાંક ને ક્યાંક આ એક અહીંયા પડ્યો છે આ ચોથા નદી આ બધા ટાઈઢના અને મારવાથી પડેલા આ એટલા નદીને અમારે ઢારિયા ખાલી કરી અને એક એકને ગોતવા પડે છે કે ક્યાંય નદી બેભાન પડ્યા છે એમ 3 આ રોહિતી બાપુની ગૌશાળા એ અમારા ગૌરક્ષક ભાઈઓ ભરે છે એમાં છે એ બાજુ ન્યાય છે ને હજી 2 આ બાજુ પડ્યા છે આ પરિસ્થિતિમાંથી અમારે જોવું પડે છે ઓર ઓલી બાજુ આ 2 અહીંયા પડ્યા છે આપો અર્પણભાઈ આપો અને કાઢી નાખો આપો જલ્દી આપો લાકડી નગરપાલિકા ગૌવંશના નામે મલાઈ તારવે છે અને સેવા અમે કરીએ છીએ પત્રકાર મિત્રો ધ્યાન આપજો અત્યારે વરસાદી પરિસ્થિતિમાં જે વારંવાર પબ્લિક બૂમો પાડે છે પશુ ત્રાસ આ વરસાદી માહોલમાં આ 2 નદી અહીંયા ટોટલ 6 નદી આવી રીતે પરિસ્થિતિમાં પડ્યા છે એક નદીનું મૃત્યુ થયું છે અર્ભભાઈ આ મરી ગયો છે કદાચ આ લપસીને પડેલો છે એના પગની હાલત જોવો 2 પગ પોળા થઈ ગયા છે લપસીને પડીને મૃત્યુ પામ્યા છે જોઈને જીવ બળ્યા અમારી લાચારી છે કે અમે કઈ કરી શકતા નથી આના માટે પગની હાલત જુઓ આ 2 નંદી મૃત્યુ પામ્યા છે આ ઢાળિયા અમે ખાલી કરાવી અને અમારે ચેક કરવું પડ્યું કે ક્યાં કેટલા નંદી પડી ગયા છે અને ક્યાં મૃત્યુ પામ્યા છે હિન્દુ અને ગૌ માતા કહેવાનો કોઈ અધિકાર નથી આના વિશે કોઈ અવાજ ઉઠાવતું નથી પોરબંદરમાં 2-3 ગૌશાળા જે છે ગૌશાળાના અમારા ગૌરક્ષક ભાઈઓ છે એ અવાજ ઉઠાવે છે જીવદયા ગ્રુપ અવાજ ઉઠાવે છે બાકી બધાને આ ગૌવંશ નડે છે અને બાપ મરે ત્યારે ગાયનું છાણ લીપવા માટે ગાયનું છાણ ગોતતા ફરતા હોય છે બાકી પશુ ત્રાસ જ લાગે છે અત્યાર સુધી લોકોને આપ મૃત્યુ પામ્યો છે ટોટલ 4 નંદી મૃત્યુ પામ્યા છે અત્યારે ગૌશાળામાં આખા ઢાળિયા મેં હમણાં લાઈવમાં બતાવ્યું હતું ઢાળિયા ખાલી કરાવી અને આ નદીને વચ્ચેથી ગોતેલા છે પછી ઓલા 2 મરી ગયા છે
આ માણસો પાલી શકતા નથી, એટલું કીચડ અને લપસાણ થયું છે. ભાઈ એક કામ કરો ને, ફ્રી હોય ઓલી બાજુથી હટાવી નાખો, ન્યાય જોઈ લે, ન્યાય પડ્યા છે લગભગ. ક્યાં અર્પમ ભાઈ? લાકડી લેતા આવજો એક. અહીંયા અર્પમ ભાઈ, અહીંયા આપણે જોઈ લે ઓલી બાજુ. હાલો અંદર ઘૂસી જાઓ. છે ને નથી, તો નથી દેખાતા. પાછળની લાઈનમાં જોવા જાવું, ત્યાં કેમ જાઉં? દેખા ભગવાન. પરિસ્થિતિ જો આમાં એકઈ આ બાંધે એટલે એકઈ ક્યાંથી વળી હગે એમ છે કે પાછા હટી હગે એમ છે કે પડી જાય તો ઊભા થઈ શકે એવી પરિસ્થિતિ છે આમાં. જો આ એક બેઠો અહીંયા, જો 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 આરામ કરે ઈ તો. હા એ વચમાં બેઠો. હા એ તો બેઠો રોગો બેઠો જેમ. આમાં ઘણા ચમચાઓ છે ને લાઈવ અમારું શેર કરે છે કે આને ડિંડક ચાલુ કર્યા છે. જેને ફટાફટ ડિંડક લાગતા હોય ને એ લાઈવ શેર કરવાનું હોય ને કરી દેજો. માણસ એટલા માણસને મારે છે, હત્યા કરે, 302 ની કલમો લાગે છે, દારૂ પીવે, દંગલ કરે, બેન દીકરીની ઇજ્જતમાં હાથ નાખે. ન્યા કોઈને ત્રાસ દેખાતો નથી ને પશુનો ત્રાસ દેખાય છે લોકોને. આ માટી ને છાણ બે છે, એટલી ચીકાસા જુઓ. ઓલે એક તો લપસીને પડી ગયો, પગ જોયા બે ઓલા થઈ ગયા છે. લપસીને પડી ગયો છે. 600 થી 700 નંદીની વચ્ચે 2 કલાકથી છું. એકઈ નંદીએ માથું ઊંચું કર્યું જોવો જોઈએ. આમાં નંદીનો ત્રાસ ક્યાં લાગે છે? એકઈ નંદી માથું પહોંચું કરે છે જો, એટલા નંદીની વચ્ચે. હાલ 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 આગળ વધો.
આ પરિસ્થિતિ જુઓ, આ લપસી અને પડીને મૃત્યુ પામ્યો છે. એનો પગની હાલત જુઓ અને આ માથાની હાલત જુઓ. આ મારવાથી પડી જવાથી કે લપસીને પડી જવાથી પાછો ઊભો થઈ શકેલ નથી. આની ખરી જુઓ, ખરીઓ છોલાઈ ગઈ છે. બધી બદતર હાલતમાં ગૌવંશ મૃત્યુ પામે છે, જે હિન્દુઓ માટે શરમજનક વાત છે. ઘરના મરે ને ત્યારે આપણે લીપવા માટે થઈને ગાયનું છાણ ગોતીએ છીએ. આપણે અધિકાર નથી છાણ ગોતવાનો. આ જીવ કેટલા દિવસ રીબાણા હશે ત્યાં જીવ ગયો હે, સીધો જીવ નહીં ગયો આ જીવનો. નાકની હાલત જુઓ. આ ઢાળિયા આખામાં ખાલી કરાવ્યા. તમે આગલા લાઈવમાં જોઈ લેજો, ઢાળિયા ફૂલ ભરેલા હતા. એમાંથી આ નંદીને અમે ગોઈતા છે. બહારથી તો અમને ખબર નથી પડતી કે નંદી વચ્ચે પડ્યા છે. ઢાળિયું ખાલી કરાવ્યું ત્યારે મેં લાઈવ નતું કર્યું. એક નંદીએ માથું ઊંચું કરી અમારી અમે માથું લીધું નથી કે મારવાની કોશિશ કરી નથી. આ વાયર ખુલ્લા કેવાના પડ્યા છે અરભમભાઈ? એટલે ચાલુ નથી ને તો વાંધો નહીં. અરભમભાઈ એક અહીંયા બેઠો છે, એ રોગો બેઠો કે એ ઉભો કરી મૂકો તો જરાક એને. હા થઈ ગયો ઉભો. એ ભાઈ ભાંગવું નથી. જો આ ઢાળિયા ખાલી કરાવ્યા. બાર નંદી જો કેટલા નંદી નીકળ્યા. આ શેનું છે અરભમભાઈ? બોલે ભાઈ કઈ ઉભા કરીને સાઈડમાં મૂકી દો ને, વળી કઈ આમાં પડે ને લાગે ને. ઉભા થયો ભાઈ, છે કઈ ડેલો ઉપડાવે સાઈડમાં મુકાવો ને તો હા ઈ કામ લાગે. આ બે ડેલા છે ને ઉભા કરી મૂકો સાઈડમાં. તમારા ભાઈ ને ચોટાડી દેવા લાગે. અહીંયા છે છેડા ખુલ્લા, આ છેડા ખુલ્લા છે અહીંયા. તે પછી જેવું તેવું મારેલું છે. એ જ કહીએ. આ ઉપડાવું છે ના ખુલ્લા નથી, ટેપ મારેલું છે. તો એમ તો ટેપ મારેલું છે. દિવાલ ભેગો ઉભો કરી મૂકો. ઓલો ઉભો કરી મૂકો આને પણ.
હા એ નહીં હવે નહીં પડે ઓલી બાજુ હું ભાંગી પીડું ને હવે આ ભાઈ એક ઉભો ઉપડાવી દે ને આ મુકાય છે હા એ ત્યાં જ ઉભો કરી દેવું એ થઈ ગયો જોઈ લાકડી ભાઈ ઉભા રહ્યો ઓલી બાજુ નથી એમ પાણીમાં જરાક ઓલી લઈ લો ને ગાડી ના સોટા ખુલ્લા નથી એ છેડા તો બંધ છે ના ના અમે ત્યાં જઈએ ને બંધ છે લઈ ગયું ને બંધ છે એમ નહીં આમાં ભલે પાછળ જવા દો ત્યાંથી નથી ભર્યું ને અહીંયા તો આખું પડશે ખેંચવા અમે લાગી હાલો ને લઈ લ્યો અહીંયા લઈ લ્યો અહીંયા છે ને આ લાઈનમાં છે ને કે ઓલી લાઈનમાં છે ના પાછળની લાઈનમાં હે મારું ભાઈ ભાઈ જવા દે યાર આમ ગાડી સીધી જવા દો બે કરતે લઈ લઈએ ગાડી બેસી જઈ બાપા હાલો ભાભી આજે ઢાળિયામાંથી બાર નંદી કાઢ્યા છે જોઈ શકો હવે સંખ્યા ઢાળિયામાં હતા ત્યાં સુધી સંખ્યા ખબર ન પડે બહાર નીકળ્યા પછી એની સંખ્યા ખબર પડે પગ ધરવા હોય પાણામાં